વિધાનસભા વિસ્તારમાં મુશ્કેલીઓ નિવારવા માટે મુલાકાત ધારાસભ્યએ લીધી અને સાથે સાથે કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ તેમના મત વિસ્તારમાં લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે મુલાકાત તેઓએ લીધી હતી અને વરસાદી કાંસ સહિત રામનાથ મંદિર વિસ્તારમાં થઈ રહેલ કામોનું મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૌથી વધારે જે એરિયા ઇફેક્ટ થયો હતો એના અંદર વોર્ડ નંબર 14 અને 16 હતો. તો વોર્ડ નંબર 14 અને 16માં આવેલ રૂપારેલ કાસ હોય કે રામનાથ તળાવ હોય કે વાસ તળાવ હોય, ત્યાં બધા જ ઠેકાને એક સમગ્રતયા એનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. અને આપે જોયું કે અહીંયા આ વિસ્તારમાં રામનાથ તળાવ અને સ્મશાનની વચ્ચે પણ આ બધા દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. તળાવો ઊંડા કરવાનું કામ ચાલે છે. તેની સાથે સાથે કોર્પોરેશનના અધિકારીશ્રીઓને પણ બોલાયા છે. આજે આગળથી એટલે જ્યાંથી પણ માની લો કે નાની શાક માર્કેટથી જ્યાંથી પાણી ભરાવાની શરૂઆત થાય છે એ તમામ જગ્યા પર હમણાં અમારી વિઝિટ છે અને ત્યાં જઈને એ રૂપારેલ કાસ અને જે બીજી કાસો છે એના ઉપરનું દબાણ હટાવીને અને ખુલ્લી કરીને એનું તાત્કાલિક રીતે સફાઈ કરવાનું. અને હમણાં જ મને જે પ્રમાણે અધિકારીશ્રીઓએ કીધું એ પ્રમાણે એને પ્રોજેક્ટમાં પણ એ લઈ લીધેલું છે કામ અને તાત્કાલિક રીતે હાથમાં ધરવામાં આવશે. હવે વાત કરવા જઈએ તો પહેલાં જે કામગીરી કરવામાં આવતી હતી પ્રી મોન્સૂન કામગીરી એટલે વરસાદના એકાદ મહિના પહેલાં કરવામાં, આ વખતે અગમચેતીના ભાગરૂપે અગાઉથી જ કરવા. હા, આજે આ વખતે એવું થયું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આખા વડોદરા શહેરમાં જેને આપણે વરસાદી કે પ્રી મોન્સૂન કે મોન્સૂન કામગીરી કહીએ છીએ ચાલુ થઈ જ ગયેલી છે. બહારની બધી કાસો અને તેની સાથે સાથે હાઈવેના પણ દબાણો ખોલીને ત્યાંથી પણ કાસોની સફાઈ અને સાથે તળાવ ઊંડા કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે આપણે બધા જ જાણીએ છીએ કે વિશ્વામિત્રી નદીમાં પણ નદીને ઊંડી અને પહોળી કરવાનું જેથી કરીને એની વહન ક્ષમતા વધે. અને વિશ્વામિત્રીથી તો એવો ફાયદો થવાનો છે કે આગામી 100 દિવસમાં જ્યારે કામ પૂર્ણ થાય ત્યારે વડોદરા શહેરમાં આવેલી 24 કિલોમીટર અને વડોદરા શહેરની બહારની 24 કિલોમીટર બધે જ એકી સાથે કામ ચાલુ છે. વડોદરા કોર્પોરેશનની હદની બહાર સિંચાઈ વિભાગ દ્વારા કામ ચાલે છે અને વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા કામ ચાલી રહ્યું છે. ત્યારે શહેરમાંથી જે વિશ્વામિત્રી નદી વહી રહી છે ત્યાં 200 કરોડ લીટરથી પણ વધારેની વહન ક્ષમતા આવશે, જેથી કરીને વડોદરા શહેરમાં ભવિષ્યમાં કોઈ દિવસ પૂરની તકલીફ નહીં થાય એવો ચોક્કસ વિશ્વાસ છે. એની સાથે સાથે આ નીચાણવાળા જે વિસ્તાર છે, જૂનો સિટી વિસ્તાર છે, ત્યાં જ્યાં પણ પાણી ભરાય છે ત્યાંથી નવી કાસો બનાવીને અને નવી નીક બનાવીને બધા જ પાણીનો નિકાલ થાય એના માટેનું આજે આયોજન કરવા અમે એકત્ર થયા છે અને તમામ અધિકારીશ્રીઓ પણ સાથે છે. આઉટલેટ માટે શું વ્યવસ્થા? હા, એટલે એ જ હવે એ બધું ચાલી રહ્યું છે. નવું સ્મશાન પણ નવું બની રહ્યું છે. આખું આ વિસ્તારના નાગરિકોનું બધાની એક એટલે લાગણી હતી કે રામનાથ સ્મશાન નવું બને, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે એક ઐતિહાસિક સ્મશાન છે. વર્ષોથી આ વિસ્તારમાં બીજી કોઈ વ્યવસ્થા નથી. તો આ વખતે બજેટમાં પણ એનું હેડ ખોલવામાં આવ્યું છે અને એનું કામગીરી ચાલે છે અને 1-2 દિવસમાં જ એનું ટેન્ડર પણ આવી જશે અને સ્મશાનનું જે કામગીરી થશે તેમાં જ આનું એક આઉટલેટ છે અને સ્મશાનથી આગળ નીકળશે એવું અધિકારીશ્રીઓનું કહેવું છે. પણ આ ટેકનિકલ વિષય છે, એ લોકોને આપણાને સમજાવશે કે બાજુ કરવાનું છે, એમનો વિષય છે, આપણો છે. કામગીરીથી લોકોને કેટલી રાહત મળશે? આ વિસ્તારના જ નહીં પરંતુ સિટી વિસ્તારના તમામ લોકોને કોઈ ઠેકાને પૂરનું પાણી ભરાય નહીં. કારણ આ બધા જાણો છો અને આ વિસ્તારના અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના લોકો 2 વખત જ્યારે વડોદરા શહેરમાં અને પૂર આવ્યો ત્યારે આ વિસ્તારમાં અમે બધા જ લોકો રોડ પર જ હતા. અને તેની સાથે સાથે આ વિસ્તારમાં માની લો કે દત્તનગર એરિયા છે, તો ત્યાં કેવું છે કે આખું નીચાણવાળો વિસ્તાર છે. ત્યાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા નવા બોરવેલ પણ બનાવવાનું કામ હાથ ધરેલું છે. આ વિસ્તારમાં એટલે કે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં ઓછામાં ઓછા 100થી વધારે બોરવેલ કરવાનું કામ ચાલુ છે અને તેનાથી પણ જે તે વિસ્તારમાં કોઈ આઉટલેટ નહીં હોય તો ત્યાંથી પણ પાણી જમીનમાં ઉતરી જશે.